મસ્યાઈનો ફોન આવ્યો લે. હલો, બોલો બોલો મસ્યાઈ બોલો. ઘણા લાગે તમે તો ફોન કરેલો. હા બસ બસ મજા મજા. આવું કરો છો તમે? હા હા અમારે આવો ને. અરે કરશો વાંધો નહીં, આવો કે તે છો ના. અરે આવો આવો. હા અલે યાર નહીં ખવડાવો તમને ડુંગળી બટાકો. ઓલે ચિંતા કરો આપણા ઘેર યાર ફર્સ્ટ ક્લાસ ઘર આગળ ડોડી વાળી. હા ડોડીની કઢી બળી ફર્સ્ટ ક્લાસ. બાજરીના રોટલા ને ડોડીની કઢી તમને ટોપ ખવડાવો. તમે આવો તો ઘરા એક વખત યાર. અરે ખુશ થઈ જજો. હો વાત કરો માસે તમે. ના ના યાર ખવડાવતો છે બટાકો ડુંગળી. આ તમે ફોન કર્યો એટલો ઘણો બહુ મસ્ત કોમ કર્યું. હળો કેટલી વારમાં આવો છો? હા 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 વધુ નહીં દેતા આવો બરાબર શાંતિથી. એ હા હા કોઈ ચિંતા કરશો નહીં દેતા આવો ફર્સ્ટ ક્લાસ. અરે ડોડીની કઢી બનાવો કહો તો ડોડીની ડુંગળીનું શાક કરીને ફર્સ્ટ ક્લાસ ખવડાવું યાર. ચિંતા કરો. હા હા તમે આવો યાર ફર્સ્ટ ક્લાસ ડોડીની કઢી બનાવો યાર. ચિંતા કરશો નહીં તમે તાર આવો. હોવે હોવે કોઈ ચિંતા કરશો નહીં. અરે એકલી ડોડીની બનાવશું યાર. મેં એવું હશે તમારે ડુંગળી ના પાછું જ નહીં નાખીએ બરાબર. એ હા હા તમે આવો કોઈ ચિંતા ના કરતા. શું કીધું? એ હાલ માસાઈ ઘણા દાડે બાપડો આવે છે. પહેલાં કેટલાય વખત આવ્યો છે બટાકો ડુંગળી એમાં હમજીવને ફોન કર્યો કે બટાકો ડુંગળી નહીં ખાવું. હલાકો તો ફર્સ્ટ ક્લાસ ડુડીની કઢી બનાવીને અમારે માસાઈને ખવડાવું. હવે ના હોય તો શાક લઈ આવું. પછી આવીને ડુડી વેણું છું શાંતિથી. પહેલાં શાક લઈ આવું અને પછી બધું આગળ કરીએ. હા માસાઈ આવું છું યાર. હા ડૂબી તો છે. માસાઈ આવું પેલા શાક લઈ આવું પછી આવી થોડું ડૂબી પછી ફર્સ્ટ ક્લાસ કઢી બનાવું. પેલા શાક લઈ આવે છે પછી આવીને વેણું છું. હાલ નહીં વેણું હાલ હોય ખોટી લગાઈ જાય. મજા મજા. અલે ભાઈ મારા મહેમાન આવું છું યાર. અમારે માસાઈ આવું છું. એટલે હું તમારી આ તો તમે ઓમ ના ખાધો ચાલ અમારી એમ નામ ચાલ ના એ તમારી ઘેર? ના હાલે યાર આવો ને. અમે જો ના પાડી પણ અમારે માસાઈ આવતા હતા તો માસાઈ કી કે ભાઈ અમારે રોટલા ખાવાના હોય તો કે કોઈક વ્યવસ્થિત રોટલા બનાવજો. બરોબર ઘેર હોય. અલે ભાઈ ગલ સાથ લેવા જઉં છું. છાશ લેવા હવે કીધું મારા માસાઈ આવું છું ને કે કીધું ફર્સ્ટ ક્લાસ અત્યારે ચોમાસાની સિઝન છે. ડોડી થઈ છે આપણા ઘરે તે કીધું ડોડીની કઢી બનીને માસાઈને બાજરીની રોટલા ડોડીની કઢી બનાવવાની. આજ તો તમે શું વાત કરો? હું હાલ તમારી ઘેર જ આવતો હતો. ચમ ભાઈ? પણ થોડી રોટી લઈ આવું કીધું. ના ના યાર રોટી તો મારા માસાઈ આવે યાર. મારા થોડી જ જોવો છે તો વધારે જોવો છે. અલે ભાઈ પણ થોડી જ છે યાર. મારા પોકા ના ગઈ યાર. પોકક ના પણ મારા તમારે આખી જાડું છે. હું થોડીક લઈ ગયું હું હતો છે પણ આજ રહેવા દે તો ફરી લઈ જજો. માસાઈ આવે તમારી હેડ દો કે હું જઈને રોડ લઈ આવું થોડું કરવા. બરાબર પણ યાર આજ તમે ચોક બીજા લઈ આવો બજારમાં લઈ આવો. બધામાં ના મને રૂડિયો છો ના મને તો ક્ષેત્રોમાં જવું પડે. ક્ષેત્રોમાં અત્યારે મારા માસાઈને મારે હું ખવડાવવાનું યાર. અરે ખવડાવવા તો છે યાર. તમે યાર વાતો કરો યાર. તમે ફેર લઈ જજો તે પોકરાય કે છો ને મને ખાલી ના પાડી. કનુભા ખાલી મજાક કરતો હતો. ડોડીનો ઝાડો તો મારા ઘેર બે છે. હા તો તમે ડોડીનું નામ લીધું એટલે કીધું લાવો તા કનુ અંગા થોડું મજાક કરી લઈએ. અલ્યા ભાઈ તમારી વાત સાચી છે પણ હું છે મારા માસાઈ આવે છે ઘણી કેટલાય વખત તમારે માસાઈ ખવડાવો. મારે ડોડી જ બનાવી છે. બરાબર છે. તમે ચાલો વધારે લઈ જજો. તમને છો ના પાડી યાર. કદી ના પાડી કોઈ દાડો લઈ જઈશું આને. પણ હલાકો યાર કીધું મેં ના પાડી કે મારા મહેમાન આવશે એટલે. આ તો તમારી પરીક્ષા લીધી કીધું આ તો હાલે છે કે નહીં હાલતા. એટલે હું કદી કોઈ ના પાડી કોઈ વસ્તુ હાલ તો ના પાડી હવે છે. એટલે પણ હાલ યાર થોડી છે તો પછી મારા હાલવી પડે ખવડાવી પડે કઈ માછે બીજું કોઈ ખવડાવી દીધું હતું. એટલે જાણે આવું તાણે બાપડા બટાકો જ ખોઈશું એટલે હલાકો તો ડૂડી ખવડાવી ના આવું પછી. હા જો હા લે હું જઉં. હા મારે શાક લેવા જવું મોડું થાય છે. હા રેલો રહેતા એટલા ઝાડું કાપી લેવું તો કરવું પડે. હાકો અવાજ પડે ને શાકની રોમણે ચાલુ જ હોય. એક તો ડોસી હવામાં
લોહી પીવા હા તો કોક જુગાડ કરવો પડશે ને પેલા આગેવાનના ઘેર દોડી હતી ને ના ઘેર જવા દે આ તો દોડીનું શાક ખવડાવવા દે અરે આ મોચવાડો કોઈ ઘેર શક નહીં ને કોઈ દેખાતું એ નહીં મારે શું કરવું છે મારે તો દોડી જ લેવી છે કે આવું કરવાની મોસાન મારે તો બે દોડી શાક થાય તો લઈ જવી ઈચ્છા છે આગેવાનું એ દોડી જ લઈ જવી છે એ જ રહી પેલા ખૂણામાં વાઈ જો કે અમને દોડી વાઈ છે વાહ ધીરેલી ભરી લઈ જાય છે દોડી અમને આ ફક્ત સારો આવ્યા અહીં મોટો પત્તો લેવા દે એટલે ખાલી ઓ ઢીલાભાઈ અરે આગેવાન અલ્યા હું કરો છો? અરે દોડી વેડું છું હું તો શાક કરવા ડોસીને દોડી હોપી હતી ને હા એ દોડી લેવાય તમારે ઘેર પણ તમારે ઘેર કોઈ હતું નહીં તો હું તો કીધું અમે લઈ જાય ત્યાં કોઈ ઘેર નહીં તો તમે હાલવામાં આવો પેલા હાપજી ઓમાં શું સમજ્યું ઓમાં તો કરે શું હોય હા પાડે ઓમ બારા આગેવાન દોડી તો લેવાની હું તમને બધી વાત કરું મારો મારો તો ખરા હું છે કોકને પૂછો તો ખરા કે ડોડી તમારીથી લઉં કે ના લઉં આ ડાયરેક્ટ આવીને અંદર પી ગયા તમે અને પણ હું જો હું માહિતી ઘેર નતું ને ખાટલો આડો કરેલો હતો એટલે મેં હવારે જ કેમ દવા સોટી છે ડોડીની ડોડી ખાવા તો ઉપડી જહો શું કઢાવા છોડી દોડી શું કઢાવા છોડી બરાબર પેલું ટૂંટિયું આવ્યું છે મોડો બેઠો હતો તે મેં વળી કીધું થોડી દવા સોટો તે હરખું થાય અને મને પૂછવું તો તું પતા વેણિત નહીં ને કમ ના બે પત્તો જ હજી તો તોડ્યો છે એટલે આપણે ડોડીમાં હાલ તો તમે પૂછીને તમે આવ્યા હો તો ફોન તો કરાય કે ના કરાય અરે પણ ફોન શું કરે ડોસીનું દોડીનું શાક વાપરી દીધું હવે હાલ જો હું આવી ગયો ને કાલે તમે લઈ જાઓ તો હાલ ડોસી એમ તમે બે પેલા ખૂણામાં ટોચેલો પડ્યો હોત થાય છે તમે દવા પણ અને પેલું ટૂંટિયું નહોતું આવ્યું શું ટૂંડ્યું તો મેં જોયું તો આવ્યું એટલે મેં બેન તો કીધું હરખો નવો પત્તો આવો કે તમારે ડોડી લે મને ફોન કર્યો હોત ને તો હું તમને કહી દઉં તમારે કનું વાપરી ડોડી તમારે તમારે ડોસીનું દોડી વાપરી છે અહીંયા તમારે ડોડી વાપરી હોય ને બીજા શું કરી કનુભાની ઘેર ડોડી છે કનુભા ઘેર હા અરે જોરદાર ડોડી છે તો શું વાત કરો, હા? સારું થયું છે તાન અને હમણાં જ હું બધા આવ્યો ને જોઈને જ આવ્યો છું હા હજી બધી ડોડી છે તો એમાં ઘેર જવા દે તને તમારે ડોડી અરે પત્તો મને નાખી દે દે નાખી દેવા ને તો આ તો નાખી દે ના પત્તો મને હાલથી તો હું આવી ગયો ને તો હાલ તમે સંશોધન જો બધું પંચે દીધું એટલે તો હવે કોઈ લઈ આવ્યો ને તો ફોન કરીને આપજો એટલે પેલી દવા બવા સોટી ના આવતો હું તમને કહું ને કે પછી દવા સોટી લે ને તો ઊંધું કરશો તમે હાલો હું જાઉં તારે હા તો કનુભાન ઘેર તમે ઓટો મારતો તો કનુભાન ઘેર હશે કનુભા ઘેરથી લેવી પણ આજ તો દોડી તો લેવી જ પડશે દોડી વગર તો નહીં ચાલે તો એ કશો જ હણથી લઈ લો બે દાડા પસાર હોય મૂકો આજે હું બે દાડા ચોરી પર ફોન કરે તમે હવે જઈને કનુભાની થી લઈ આવો બરોબર પેલા બે ડેટો તો લેવા દે મને કરી કરવા એ ટીમો દવા સોટી જા અરે હું યાર તમે બધા દવા છોડી મેં ગયા ચોમાસું હાલ બધી જીવાત પડે એના માટે સોટી છે તો કનુભાની થી લઈ આવજો હાલો તો હું કનુભાન ઘેર જવું એનો આજ તો ડોસીને ગમે તે કરું પણ કઢી તો ખવડાવી જ પડશે દોડીની આ યાર આજે મને શિખર કેવા યાર દવા છોડી છોડીને બેસી ગયો કનુભા અરે તો બંધ છે ને આ દરવાજો બંધ કરીને ગયા દોડી આજીવન કદાચ હા પેલી રહી હા ને હવે તો દોડીનો મોટો મોટો પત્તો લે આગેવાના ગયા તો કોઈ નતું હવે પત્તો મોટો મોટો હા જો કે પત્તો અહીંયા આ તો મારું કામ થઈ જવાનું છે ડોસીને દોડીને કરી ખવડાવવાનું મેળ પડી ગયો આજે હા આ જો કે આ પત્તો મોટો મોટો વેણે જો
મોટો આગેવાની જગ્યા સારી બતાવી, બીજું કોઈ નહીં. આમ તો કનુભા તો કદી કી ના કે ભાઈ દોડી લઈ જજો અમારી ઘેર છે. હું તો નહીં બચતો મોટો. હે આટલું જ બહુ થઈ ગયું. એમ તો જવા દે જલ્દી ને, કનુભા આવી છે ને જો તો પાછા લોચો મારતી. હાય શાક લઈ આવ્યો બરાબર. હવે જઈ અને સીધી ડોળી વેણી અને એવી કઢી બનાવો તમારા મસાઈ ખુશ થઈ જાઓ. મોગળીઓ ચાટો વિચાર કરું કે ના અમારે મસાઈ કઢી બનાવી ડોડીની યાદ કરી જો એવી કઢી બનાવો ફર્સ્ટ ક્લાસ અને બાજરીના 2 રોટલા ખુશ થઈ જાય. શાક લાવી દીધી બરાબર. હવે ડૂડી વેણવાની બાકી રહી છે. બહુ શાંતિથી વેણી એસી વધો નહીં પછી વેણી એ ડૂડી છે. લાય હવે ડૂડી વેણી લેવા દે. અરે હે ડોડી કોણ વેણી ગયું? કાય માયા એલી નહીં એનું એ બન હતું. ડોડી જઈ ગયો. આ બધું સાફ તોડી નાખ્યો, એક પત્તું રાખ્યું ને યાર. ડોડી તો લઈ ગયું. મારા માસ્યાને હવે ખવડાવવાનું હું મારા. હું તો માસ્યાને કહી દીધું કે તમારું ઓલે ડોડીને કરી. હા આ એક પત્તું રાખ્યું નહીં, આ બધું સાફ થઈ ગયું. આ કોણ લઈ ગયું આ ડોડી? મારા મારા શેનું ખવડાવવાનું? ગાય નહીં આવેલી એવું લાગે. ગાય આવી હોય તો ખાઈ જઈ હોય. હા આપણે પેલા આગેવાન કહેતા હતા ને એ જ લઈ ગયેલા છું. અલે તો ગોમમાં આગેવાની કરવું હોય કારણ ચોરી કરું શું લેવાનું? આવવાનું કહેવું પડશે મારે. જવા દે એવાના જોડે જવા દે, ભેગો થવા દે. કંઈ યાર આવું તો ના હોય તમારે. હમ બધું આ બધી લઈ લેવાની હોય. ઓ ઢીલાબા શું હેઠે આમથી મતલબ ખેતરમાં જતો, શું લેવા જતા ખેતરમાં? પેલા ખેતરમાં જોવા જતો. શું જોવા? પેલું પપ્પા વાયા છે ને હા. જોવા જતો. અરે આ ઠીલી નહીં છે તાણ એમાં તો આ ડોડી છે દોડી તો સર દોડી લાવ્યો છું કઢી બનાવવા માટે. કઢી બનાવવા માટે એમ? હોવા હતી આટલી બધી મન થોડી હાલો. અરે તારે ના અરે તું ઘેર બેસી છે. હું હેતામાં કેટલો ફરે તારે આટલી દોડી મળી હે. એવું છે? તારે હાલ્યો તો હું તું શાક ના ઘેર બનાવવા લઈ જોત. તારે નહીં એમ આવી મને નહીં કેવું કે હું કનુબા ઘેરથી લાવ્યો છું ને કે અમને આખા ગામમાં ઢંઢેરો પીટાશે. આ ઢીલોબા કનુબા ઘેરથી દોડી લઈ આવ્યા. થોડી હાલે તો હું જતું રહત. અરે નહીં તને અરે પણ મારે છે ઘરમાં કેટલો જણો ખબર હે? હા 10 જણો ખાવાવાળો છે. ચોરી પોગા આ છે એમ? હોવા અને ત્યાં દોડી ખાવી છે ને ઓહો પેલા કનુબા છે ને ઓહો કનુભા એવા ઘેર છે દોડી. એવું ઘેર છે એમ? હોવા જ્યાં ખાવી હોય તો લઈ જા મોટો મોટો તો બધી તમે વ્યાણી તો નહીં લીધી ને? અરે હું તો હેતમાં નહીં લાવ્યો છું. તો મુઈ મોટો નહીં મારતા લાવ્યો. આવું. મુઈ મોટો મારતા આવું તમે. હા તું ચાલે એવાની છે હા એને મોકલવી ને તો મારું નામ પડે ને હું દોડી લાવ્યો છું. હોકીનું નામ બધું મારું કામ થઈ ગયું કે વાહ ડોડી છે પણ કોઈ રાખ્યું તો નહીં. અમે તો કશું નહીં. આપણો ડોહો નહીં તે મને જતો ને મારનો નંબર છે. ડોડી તો કોઈ રાખી જ નહીં લ્યો. આવું તો શું ખવડાવું મારે? આ શાક લાવેલી પડી રહી બધું ડોળું વેણીને લઈ ગયા. શું કરવાનું હવે? અમુદ આપણે નહીં હવે તો કોઈ પ્લે છે. તું સાફ કરી નાખ્યું ડોડું ને બોડું. જરાય હવે લગાડ એક જરાય શરમ ના આવી યાર. આગેવાન થઈને યાર કે ભાઈ ડોડી લેવાય કે ના લેવાય. પેલો ના પાડી છે કે ભાઈ ના દઈએ. કનુભા
શું છે મારું નામ તમે લ્યો છો સારું કહેવાય. તમારું જ લે કે તા નહીં યાર તમને સવારે તો કીધું હતું કે મારે મહેમાન આવું યાર તમે ડોડી ના લેતા તોય તમે બધું સાફ લઈ ગયા યાર તમારે લગાતું વિચારું હતું કે નહીં યાર કઈ ડોડી તમારી? અરે મારી ઘેર વાયેલી ડોડી સી ડોડી અરે છે હું વળી કીધું કે મારું હારા કોમમાં નામ લેતા હશો તમે. અરે હું હારા કોમમાં લઉં મારા યાર આ સાત લાઈન મેલી રાખીએ ઘેર અમારે માછાઈ આવું ઓલું સાસના હું એકલી સાસ પેલી કરું પણ ડોડી બનાવો તમારી ડોડી તો સાચું અરે ખાલી. બધું સાફ કરી નાખ્યું આ કશું મેલ્યું નહીં બધું સાફ તોડી લીધું ને તમે કોને? યાર. તમે યાર મેં છો ડોડી તમારું. હવે તમે તો સવારે કહેતા હતા કે હું ડોડી લેવા જાઉં છું ભાઈ તો હું તમને નથી કીધું, હું તમારા આગળ મજાક કરું છું. અરે હું મજાક કરું યાર બધી સાફ કરી નાખી યાર અરે ના, ના. એક પત્તું નહીં મેલ્યું યાર હું વાત કરો તમે યાર અરે મારા ભાઈ મેં તમારી ડોડી નહીં લીધી, હું તો ખાલી મજાક કરતો તમારા અંગાથી. હું તમને નથી કીધું, હું તમારે મજાક કરું છું. મારા ઘરે બે ઝાડો તો શું તો ખરો, તો મારી ડોડી કોણ લઈ જાય તાણ પણ તમારી ડોડી કુલ લઈ ગયો એ મને શું ખબર. અરે તમે જોવો યાર એક પત્તું નહીં યાર એટલે આ વાત સાચી તમારી, એક પત્તું નહીં, પણ હું થોડી લઈ ગયો છું. અરે ભાઈ તમે મને કહેતા હતા કે મારી ડોડી લેતી મને તો તમે જ યાદ આવો કે તાણ બીજું કોણ આવો પણ હું તમને નથી કીધું, હું તો મજાક કરું છું. ખાલી મારા ઘરે બે ઝાડો તો છે. હવે મને શું ખબર તમે મજાક કરો કે લઈ ગયા મેં હોય નહીં લીધી યાર તમારી ડોડી. કોઈક ગાય બાય આવી હોય એ ખાઈ ગઈ હોય. અરે ઓય ગાય આવી હોય તો ગાયના પગ પડ્યા હોય યાર આ કટલું મારે વાંખેલું જ હોય છે વાત સાચી તમારી, પણ એ તો કોઈક બીજું કોઈક લઈ ગયું હતું, પણ તોય મારનો તમે મને જોયો. અરે હવે કશો હતો ને હું તો મારા ડોસીને ગયા મારી ડોસી તમને ખબર તો છે કે કાઢી નાખેલી છે તો એ તમારી ડોશી બરોબર છે, જેવી હોય કાઢના છેલ્લી હોય કે હાજી હોય, મન મારા હું લેવા દેવા. ચાલો. પણ મારું એમ કેવું છે કે હું તમારી ડોડી નહીં લઈ ગયો. એટલે યાર તમે નહીં લઈ ગયા તો બીજું કોણ આવ્યું કોણ મારી ડોડી કોણ લઈ પણ ગયું ડોડી- હવે હું શાક લેવા જો ગલ્લા એટલી વારમાં ડોડી એલો ડોડીમાં મારું નામ આવે છે, હવે બાજી હજી અવળી પડી જઈ છે. હું સાચું નહીં કહું તો બધું મારા ઉપર આવીને પડશે. એમાં ખોટું મારું એ નોમ છે, મારું આખી ગમો નોમ છે મારું, બાકી ચોર ચોર કરીને બધા ખીજાવશે ના કહી જ દેવાય. કનુભા હા તમારી ડોડી મેં નહીં લીધી. તમારી ડોડી પેલા ઢીલુભાઈ આવતા હતા ને તમે ઢીલાભાઈને કીધું હતું મારા અહીં આવ્યા ત્યારે હા ડોડી વેણવા, બરાબર. અને મેં દવા છોટી હતી. તે મેં એમ કીધું કે ભાઈ મારી દવા છોટી છે તે તું રાવા દે. તો એ બે પત્તો તોડે મેં બે પત્તો ના ખાઈ દીધો. હવે દવા છોટી દે એટલે લઈ જાય તો ઘેર જઈને અમારું વધે તો કોઈક થાય હા ના થાય તો નો મારવું આવે. તે મેં ના પાડી દીધી. તે મેં કીધું કનુભાઈ ઘેર ડોડી છે તે પછી હેરા ના લઈ ગયા હોય દિલ્હી લઈ ગયા અને ઢીલો યુવાન મેકલ્યા તો પછી એ લઈ જાઓ તો મને અરે સાચું કહો તમે સાચું કહું છું યાર, મારા યાર વેણવા આવ્યા હતા, હું કહું છું બે પત્તો પણ ખાઈ યાર દીધો. ખાવી હોય તો યાર ઘી બગડોમાં નહીં મળતી જો તો હવે આ કોકના ઘરમાં કોકને પૂછીને લેવી પડે યાર આગળ હોય એ હવે જો હું નક્કી ના કહું રે હોય પણ બીજું કોઈ હોય. આ તો મેં યોન મેકલ્યા હતા એ મારા અહીંયા હતા પછી ખબર નહીં. ઢીલાને તમે કીધું તું પેલાને જ કીધું હતું કે અરે યાર એ તો ખરો ને ત્રણ દાડે ને ત્રણ દાડે મારા અહીંથી રોજ તોડી જાય છે અને પાછો તમે મોકલ્યો હતો અરે મારા અહીંયા આવ્યા હતા મેં તો મેકલ્યો હતા ને બીજું તો હું કરું. ઉભા રહેજો હું એને ફોન કરું નહીં પડતા રીંગ વાગે છે એટલે નહીં ઉપાડ્યું, રીંગ વાગે છે પણ નહીં ઉપાડ્યું એમ ખબર પડતી હે. હમ. તારે ના ખબર પડી જાય આજ તો ઘાસ ઉડું આજ તો ગાળો દેવી પડશે બરોબર ની તમે જુઓ ખાલી હા, એવું કામ બબાલ ના અરે કરે. પણ મારે કે મારા મહેમાન મારે શું ખવડાવવાનું સાત ખાવ એકલી તો બીજું બનાવી દો. અરે બીજું બને જો યાર કદી ને કદી તો યાર મહેમાન યાર આપણો શોખ એ દિલા અરે ઓય અરે ઓય તું સાયકલિંગ તો ફરવા નીકળે તારે. જતો છે હવે મારવાડી પેટ્રોલ પડી જાય એટલે સાયકલ લઈને નીકળે નક્કી આ દોડીનું કહેવા બોલાવ્યો અરે દોડી લઈ ગયો ને એનું તો પછી આ રહીએ તો જા કનમાં શું જી આવ્યા ભાઈ તમે હું તો આ પેલો ટ્રેક્ટરનું કહેવા જતો તમે ત્રણ દાડે મારા ઘેરથી દોડી લઈ જતા તો હું તમને કશું બોલતો નહીં અને આજે હું ગલ્લે સાથ લેવા જોઈએ મોટ બધી દોડી લઈ જવાની તમારે અને પણ મારા ડોસીને કઢી ખાવી હતી એટલે અરે લઈ ગયો તારે હું. ડોસીને મારે શોખ ખવડાય કે અરે મરચાં કઢી ના થાય દોડી ખાવી મારે કઢી હારી ડોસી લાગે લાગે તો વાવો ઘેર ખેતરમાં આખો દાડો ખેતરમાં પડી જશે મારા અહીંથી દોડી લઈ જાય મારે મહેમાન આવું છું મારે હું ખવડાવવાનું ખબર તમારે મહેમાન આવું છું મારું નામ લેતા હતા લ્યો. હવે આ તો અમે લેટવું હવે બે દાડે તારે ભાઈ મારા ઘરે અડવાનું નહીં મારે ડોડી બોડી નહીં અડવાનું હવે
હા તે અમે નહીં આડું તમારું હા એ બનાવ્યું ને ઘેર શાક આલી તમારે મહેમાન અમે ખવડાવવાનું કશું નહીં તો પતી ગયું આટલી કરી હોય બધા આખો દાડો લેટવા વેળા આ જો આ પેટ્રોલ ના પડે એટલે સાયકલ લઈને અને નીકળો. અત્યારે કડીમાં પેટ્રોલ ના 110 રૂપિયા છે અરે આવી બધી કંજુસાઈ કરીને કોઈ ભાયા કોઈ નહીં અંખાથી લઈ જવાના અરે બધું ભેગું કરીને ઉપર લઈને જવાના છે બીજું એટલે અમે કંઈ ઉપર જ કરવાનું. લઈને જવાના છીએ એ કોઈ ભાયા નહીં લઈ જાય કોઈ અને તો હું જઉં તારે એના હવે પડી રહેશે અને આવી રવા લેટવાઈ કરતા ના આ મારા સાસ લાવેલી હું મહેમાનને સાસ પાવ એકલી અને સાસ પાવાની અમુ સાસ પાવાની થઈ જા ને કઈ યાર તમે ખોટું મગજ ખરાબ કરે આપણે બીજું શાક બનાવ બીજું શાક બનાવવાનું હવે પછી શાક લેવા જવાનું અત્યારે કંકોડો સસ્તો થઈ ગયો કંકોડો લાયા કદી લાયા કંકોડો નહીં સસ્તો 200 કદી લાયા કિલો છે. પૂછજે કદી લાયા એટલે આખો દાડો ક્ષેત્રમાં રખડતા હોય છે શાક ઉગતા હોય છે આ શું લાવું હા હું જોતી બધી અરે, ગાડી લઈને જતા અને રહો આ બજારમાં તો પેલું દવા છોટેલું શાક આવે ખેતરનું શાક ખોટું સારું એટલે મારે હવે બે દાડી દવા છોટી રાખવી છે આ તો મારા આવ્યા હતા મેં દવા છોડી દીધી મારાથી કાઢ્યા હોતી આ હું તો આ બધું બે હું ગાડી- વળી વાહન ઉપરથી બોલું છું કે યાર તમે યાર મારી ડોડી લઈ ગયા તે હું ઈવન ઘેર જતો દોડી લેવા હા એ ના મળી એક વયથી ઉપાડી ગયા બધી પણ મેં ઘેર હતા નહીં ને તમે પૂછી હા લઈએ હવે કદી ને કદી માગી તો મેં આ જીવન ના પાડી કે ભાઈ મારે મહેમાન આવતું જ નહીં મેં તો મળે વેણવા દીધો થાળું થી દવા છોટેલી ઉપડી તો જોત હા એવું જ કરવાનું હતું ખોટી મેં ના પાડી દીધી એ હારું તો અમે એક દારૂ જવાની છે જવાનું છે ગોળી લઈ જવાની હોય બધી લઈ જવાની અને પણ શાક થાય તું તો લેવું પડે કંજૂસ જ છે, ઓય મોણા યાર, પહેલાંથી કંજૂસ છે. આ લગાડતો બધું બધું ના યાર. રાખવું તું. હવે હું જઉં તારે હા તો જો હેડો હવે તમે જશો જ કે તારું કરશો આમાં લે હવે હું એ જવું હવે ગામમાં જઈને બટાકો લાવું મહેમાનને કોણ અરે ખવડાવું એ યાર. ઘરમાં બટાકો તો ના ખવડાવો અહીંયા તો કંકોડો લાવજો પૈસા કંકોડો લઈ આવ લાવ અને આ પેલું શું કહેવાય શ્યામ મોણસ પા માગો તમે આ મારું વિસનગર હા